સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું છે, ત્યારે 220 જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે. દિવાળીના તહેવારને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું છે, ત્યારે આ વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાની બસો પણ શરૂ કરવામાં આવી છે. સુરતથી 1600 બસોનું સંચાલન કરવામાં આવશે, જેને લઈ અત્યાર સુધીમાં 220 જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે. તો આગામી 5 દિવસ તત્કાલ બુકિંગ દ્વારા બસ ઉપાડવામાં આવશે તેમ જણાવાયું હતું. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. કઈ પ્રકારનું આયોજન છે બસનું? દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે સુરત વિભાગ દ્વારા 1600 બસોનું આયોજન કરવામાં આવેલું છે. આ 1600 બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તરફ તેમજ દાહોદ, જાલોદ, લુણાવાડા તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો જે સૌરાષ્ટ્ર તરફનું સંચાલન છે, જે રામચોક, મોટા વરાછાથી ગાડીઓ ઉપડશે, તેમજ દાહોદ અને જાલોદની ગાડીઓ છે જે સુરત મેન CBS બસ સ્ટેશન તેમજ રામનગર, જહાંગીરપુરાથી આ બસોનું સંચાલન થશે. તદુપરાંત જે ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ અપનાવે છે એસટી આપને દ્વારા, તે થકી અત્યાર સુધીમાં 220 ગાડીઓનું બુકિંગ થઈ ગયું છે, જે સુરતની વિવિધ સોસાયટીમાં અમે બસો આપીશું, ત્યાંથી પબ્લિક બેસી ડાયરેક્ટ જ એમના વતન અને સોસાયટી સુધી મુસાફરી કરી શકશે. ઉપરાંત બીજું એક છે ઓનલાઈન બુકિંગ. ઓનલાઈન બુકિંગમાં અમે 175 ગાડીઓ ઓનલાઈનમાં મૂકેલી છે એક્સ્ટ્રા, એમાંથી 75 ગાડીઓ બુક થઈ ગયેલી છે અને બાકીની 100 ગાડીઓ છે જે થોડી સીટો બાકી છે. જેમ જેમ ભરાતી રહેશે એમ અમે અલગથી વધારે ગાડીઓ ઉમેરો કરતા રહીશું. અને જે છે જે ઓફલાઈન બુકિંગ છે, કરંટ છે, તેમાં અમે 1600 બસોનું આયોજન કરેલું છે અને જે તદુપરાંત જરૂર પડશે તો અમે વધારે બસોનો તૈયારી છે. લોકોનો કેવો પ્રતિસાદ છે? લોકોનો સારો એવો પ્રતિસાદ છે. જે ગ્રુપ બુકિંગ છે કે જે એમના સોસાયટી સુધી જ અમે ડાયરેક્ટ આપી દઈએ છીએ, એટલે કોઈ પણ એક જગ્યાએ બધા ભેગા થવું અને જો મેળાવડો થાય એવું ના થાય અને ડાયરેક્ટ એમની સોસાયટીથી ડાયરેક્ટ જ પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે.